નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? જો તમારું બાળક 1 વર્ષનું થઈ ગયું છે તો અભિનંદન. હવે તમારું બાળક એક એવા તબક્કામાં પ્રવેશ કરી ચૂક્યું છે જ્યાં તેને દરરોજ કંઈક નવું શીખવા મળશે. 1 થી 2 વર્ષનો સમયગાળો બાળકના પાયાના ઘડતર માટે સુવર્ણકાળ કહેવાય છે. તો આજે આપણે બાળકના શારીરિક ફેરફારથી લઈને સ્કૂલની તૈયારી સુધીની તમામ વાતો કરીશું. તો ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલાં આપણે શારીરિક અને માનસિક ફેરફારો એટલે કે ફિઝિકલ અને મેન્ટલ ગ્રોથ વિશે વાતો કરીશું. આપણે પહેલાં બાળકના શારીરિક ફેરફારો જોઈએ. શારીરિક ફેરફાર સૌથી પહેલાં આપણે ચાલવાની શરૂઆત. આ ઉંમરે બાળક કોઈ વસ્તુ કે વ્યક્તિનો ટેકો લઈને ચાલતા શીખે છે, હા ને, અને ધીમે ધીમે પોતાની જાતે જ દોડતું થાય છે. અને એ સમયગાળો વાલીઓ માટે મનોરંજનનો સમય હોય છે, કેમ કે પહેલાં બાળક એવી રીતે ચાલે છે કે વિચારે છે કે હું ચાલીશ કે પડી જઈશ. એ અલગ જ સ્થિતિમાં ચાલે છે. એ જોઈને હસવું આવે છે અને કોઈક વાર તો ધડામ દઈ પડી જાય છે અને આપણો ધબકારો વધાવી દે છે. બરાબર ને? ચલો આગળ જોઈએ કે ઝીણી પકડ એટલે કે ફાઇન મોટર સ્કિલ્સ શીખે છે. હવે બાળક વસ્તુ પકડવા માટે અંગૂઠા અને આંગળીનો ઉપયોગ કરતા શીખે છે. જે કોઈ વસ્તુ સામે જોઈ એને સમજવાની કોશિશ કરે છે અને હાથથી પકડી લે છે. કોઈક વાર તો ન પકડી શકાય તેવી વસ્તુઓ પણ પકડવા જીદ કરે છે અને એ ખૂબ જ લાગણીશીલ હોય છે. હવે માનસિક ફેરફારની વાત કરીએ. માનસિક ફેરફારમાં સૌથી પહેલાં સ્વતંત્રતાની ભાવના આવે છે. બાળક હવે ના કહેતા શીખે છે. તે પોતાની મરજી ચલાવી ગમે છે. એ થોડી ઘણી આપણી ભાષા સમજવા લાગે છે અને જ્યારે આપણે કંઈક પૂછીએ તો પોતાની ઘેલી બોલી કહે છે ના. કોઈક વખત તો આપણે સમજી પણ શકતા નથી. સાચું ને? ત્યાર પછી નકલ કરવી એ ખૂબ જ કોમેડીવાળી પ્રવૃત્તિ હોય છે. તમે જે કરશો તે બાળક કરશે. તે તમારી વર્તણૂકનો અરીસો છે. આપણે જેવું બોલશું કે વર્તન કરીશું તેવું જ કોપી કરવા લાગે છે. માટે હંમેશા સારું જ શીખવવું. હવે જોઈએ ખોરાક અને પોષણ વિશે, એટલે કે ડાયટ અને ફૂડ કેર. આ સમયે બાળકનું દૂધ પરનું અવલંબન ઓછું થવું જોઈએ અને ઘરના ખોરાક પર ભાર મૂકવો જોઈએ. ખોરાકમાં વિવિધતા હોવી જોઈએ. તેને દાળ ભાત, ખીચડી, બાફેલા શાકભાજી અને ફળો આપવો. પોતે ખાવાની આદત પાડો. ભલે થોડું ઢોળે પણ તેને જાતે ખાવા માટે પ્રોત્સાહિત કરો. ખાંડ અને મીઠું શરીર માટે હાનિકારક નીવડે છે. માટે બને ત્યાં સુધી પ્રોસેસ ફૂડ અને વધુ પડતી ખાંડથી દૂર રાખો. હવે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા એવી આદતો અને નૈતિકતા એટલે કે હેબિટ્સ મોરાલિટી વિશે વાત કરીએ. બાળકને સંસ્કાર આપવાની શરૂઆત માતા પિતા અને ઘરેથી જ થાય છે. તેથી બાળકમાં સારા સંસ્કારોનું સૂચન કરો. નૈતિકતા પર ભાર આપો. થેન્ક યુ, સોરી, પ્લીઝ જેવા શબ્દનો ઉપયોગ તમારી વાતચીતમાં કરો. શેરિંગ એટલે કે વહેંચવું વિશે જણાવો. બીજા બાળકો સાથે રમકડાં વહેંચવાની આદત પાડો. શિસ્ત પર ધ્યાન આપો. જો બાળક જીદ કરે તો તેને મારવાને બદલે તેનું ધ્યાન બીજે દોરો. હવે વાત કરીએ શિક્ષણ અને શીખવાની ક્ષમતા એટલે કે એજ્યુકેશન એન્ડ લર્નિંગ. અને એ ખૂબ જ મહત્ત્વની વાત છે. તમારે બાળકને અત્યારથી જ ABCD ગોખવવાની જરૂર નથી, પણ રમતાં રમતાં શીખવવું જરૂરી છે. આ ઉંમરમાં બાળકની ભાષાનો વિકાસ થાય છે. તેની સાથે સતત વાતો કરો. ચિત્રોવાળી વાર્તાની ચોપડીઓ બતાવો. યાદશક્તિ વધારો. એ માટે તેને જૂની વાતો યાદ અપાવો. જેમ કે કાલે આપણે બગીચામાં ગયા હતા ને, કાલે આપણે આ ખાધું હતું ને, કાલે આપણે આના પર બેઠેલા ને, એવી વાતો કરો. હવે તેની હોબી શોખ વિશે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. તેને કલરિંગ, મ્યુઝિક બોક્સ ગોઠવવામાં રસ લેતું કરો. એના માટે જરૂરી રમકડા કે ચોપડી લઈ આપો. હવે જાણીએ
ટેકનોલોજી અને સ્ક્રીન ટાઈમ વિશે, એટલે કે ટેકનિક્સ અને સ્ક્રીન ટાઈમ. હવે બાળકને મોબાઈલ કે ટીવી જોવા કડકાઈથી ના પાડો. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયમ મુજબ 2 વર્ષ સુધીના બાળકને મોબાઈલ કે ટીવીથી દૂર રાખવું જોઈએ. એનો વિકલ્પ એ છે કે મોબાઈલ આપવાને બદલે તેને મ્યુઝિકલ ટોયઝ અથવા એજ્યુકેશનલ ફ્લેશ કાર્ડ આપો. હવે ખૂબ જ મહત્ત્વની બાબત એવી સ્કૂલ માટેની પૂર્વ તૈયારી છે, એટલે કે પ્રિપેરિંગ ફોર સ્કૂલ. 2 કે 3 વર્ષે બાળક પ્લે ગ્રુપમાં જશે, તેની તૈયારી અત્યારથી કરો. સોશિયલાઇઝેશન માટે તેને રોજ ગાર્ડનમાં લઈ જાઓ, જેથી તે બીજા બાળકોને મળે. ટોયલેટ ટ્રેનિંગ એટલે કે 1.5 વર્ષ પછી ધીમે ધીમે તેને ટોયલેટ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરો. રૂટીન શીખાવો. ઉઠવાનો, જમવાનો અને સૂવાનો એક ચોક્કસ સમય નક્કી કરો. અંતમાં હું એટલું જ કહીશ કે મારો નિષ્કર્ષ એ છે કે યાદ રાખો, દરેક બાળક અલગ હોય છે. કોઈ વહેલું ચાલતા શીખે તો કોઈ મોડું. તમારે માત્ર તેને પ્રેમ અને સુરક્ષિત વાતાવરણ આપવાનું છે. જો તમને આ માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા પેરેન્ટ્સ સાથે શેર કરો. ફરી જલ્દી મળીશું. આભાર. જય હિન્દ.